સૌને નમસ્કાર. હવે હું નાનો હતો ને ત્યારે ગામડામાં હાથી આવે અને એક કરિયાણાની દુકાન આગળ ઊભા રહીને ઉઘરાણી કરે. હવે એ વખતે ચારાના પાય પૈસો 8 આના એનું ચલણ હતું. એટલે વેપારીએ એના સાથે માથાકૂટ કરી માવત સાથે. હું કે પૈસોય ના આપું, ચારાનાય ના આપું ને કંઈ ખાવાનું ના આપું. એટલે માવતે કંઈ ઈશારો કર્યો છે. હાથીએ જો સૂંઢ મારીને તો બધા ડબલા ડુગલીના રોડ ઉપર ફેંકી દીધા. એક આ વાત યાદ આવી નાનપણની. અને બીજી આપણે ચાણક્યના નીતિ સૂત્રો, એમાં ચાણક્યએ કહ્યું છે કે આંકડાની ઓથ લઈ હાથીને સતાવવો નહીં. આંકડાની ઓથ લઈ હાથીને સતાવવો નહીં. હાથી એક ઊંઢ મારે એટલે આંકડો માણા બે ને ભેગા લપી જાય. એટલે આ બધા બે બાબતો ધ્યાન રાખીને પૈસાઓ વિશે થોડુંક ચલણ. આ પૈસા વિશે હું ઘણું લખાણ આપીશ ધીરે ધીરે. પૈસા, પ્રથમ પંક્તિ, પૈસાનો ઘમંડ કર્યો એ જ તને ભારે પડ્યો. પૈસાનો ઘમંડ કર્યો એ જ તને ભારે પડ્યો. કોણ જાણે કેવા હજી હાલચાલ કરશે. કોણ જાણે કેવા હજી હાલચાલ કરશે. હવે એ તો ભગતનો ભગવાન જાણે કે આ ઘમંડી પૈસાને શું હાલચાલ કરશે ભગવાન. એ તો હવે એ ભગવાન જ જાણે. હું તો ભગતનો દીકરો, થોડુંક તમને સમજાવી શકું. વિદ્યા તો વિસારી દીધી. હવે બીજી વાત, પૈસા તો અભણા ગયો હોય. પેલો મને વિદ્યા તો વિસારી દીધી, દમડીની પૂજા કીધી. પેલું આપણે કહીએ છીએ ને ચમડી તૂટે પણ દમડી ના છૂટે. ચમડી તૂટી જાય. કે વિદ્યા તો વિસારી દીધી, દમડીની પૂજા કીધી. વિદ્યા તો વિસારી દીધી, દમડીની પૂજા કીધી. જીવનના કોણ સાચા ભાવતાલ કરશે. જીવનના કોણ સાચા ભાવતાલ કરશે. કારણ કે આ ભાવતાલ કરવાનું, સરવાળા બાદબાકી કરવાનું કામ તો વિદ્યાનું છે. વિદ્યા સરવાળ એકડો ને બગડો ને એ બધું લખતા આપણને વિદ્યા જ શીખવાડે છે કે જીવનના કોણ સાચા ભાવતાલ કરશે. જીવનના ભાવતાલ વિદ્યા વગર નક્કી થાય નહીં, અને થાય ખોટા પછી. હવે ત્રીજી પંક્તિમાં પાછું એક વાત રજૂ કરી છે કે ઢોંગને ધતિંગ કરે, પૈસાનું તું દાન કરે. ઢોંગને ધતિંગ કરે, પૈસાનું તું દાન કરે. કુળમાં તો દુઃખ બધા જપતાલ કરશે. કુળમાં તો દુઃખ બધા જપતાલ કરશે. કારણ કે પૈસા તો અજ્ઞાની આગળ હોય, ઢોંગને ધતિંગ કરનારા પણ હોય. હું જોઉં જ છું કંઈક ઢોંગને ધતિંગ કરી મોટરમાં ફરતા હોય છે. કંઈક પબ્લિકની બનાવટ કરી નાખે અને મોટરમાં ફરે. પૈસાનું તું દાન કરે, પાછા પૈસાનું દાને કરે. કુળમાં તો દુઃખ બધા જપતાલ કરશે. અને હવે મુખ્ય મુદ્દાની જે ચાણક્યએ કીધી છે એના આધારે આ ચોથી પંક્તિ લખી છે. આવું તો બધું ઘણું લખાણું આપવાનું છું અને પૈસા ઉપર આપવાનો જ છું, પણ મારે 5 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. એટલે એમાં હું બીજી વાતો મોટી રજૂ કરી શકતો નથી. કારણ કે ઘણા અડધો કલાક વિડીયો જોવાનો ટાઈમ હોય ના હોય. અત્યારે માણસ તો પૈસા કમાવા એવો થઈ ગયો છે કે વાત ના પૂછો. હવે આ ચોથી પંક્તિ કે આંકડાની ઓથ લઈ હાથીને સતાવો નહીં. અહીં નહીં મેં ગામઠી શબ્દ વાપર્યો છે. અહીંયા આપણે નહીં પણ બોલી શકાય કે આંકડાની ઓથ લઈ હાથીને સતાવો નહીં. એનો ત્રાસ મળી રહે એટલા માટે જ છે. આંકડાની ઓથ લઈ હાથીને સતાવો નહીં. પૈસાની દુકાન ના એ ભૂંડા હાલ કરશે. પેલી કરિયાણા વાળાની દુકાન ના કર્યા એવા. પૈસાની દુકાન ના એ ભૂંડા હાલ કરશે. પૈસાની દુકાન ના એ ભૂંડા હાલ કરશે. મિત્રો તારે સૌને નમસ્કાર અને કેશવ ભગતની જે આ માવતરની ભક્તિના પ્રતાપે બધું લખાય છે. ના કે હું તો સિવિલ એન્જિનિયર છું, આવું કાંઈ મેં આ બધું કહેવતોના આધારે લખું છું. પૈસાનો ઘમંડ કર્યો એ જ તને ભારે પડ્યો. વળી પાછો બીજો વિડીયોમાં કંઈક પાછી આવીને આવી વાત લઈને આવીશ પૈસા વિશે જો. અને એ વિશે હજી ઘણું આપવાનું છે મારે, પણ ધીરે ધીરે. ચલો ત્યારે નમસ્કાર.